So polymorphism, two types of polymorphism are there. Compile time polymorphism and runtime polymorphism, right? તો આગળના વિડીયોમાં આપણે કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ જેના અંદર બે હતા, ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ, એ આખું આપણે સોલ્વ કરી દીધેલું, પ્રેક્ટિકલની સાથે સમજી લીધેલું. આજના લેક્ચરમાં આપણે ડાયનેમિક પોલીમોર્ફિઝમ જેના અંદર વર્ચ્યુઅલ કીવર્ડની મદદથી એટલે કે ઓવર રિડન કન્સેપ્ટનો યુઝ કરીને વર્ચ્યુઅલ ફંક્શનની મદદથી પોલીમોર્ફિઝમ અચીવ કરેલું. બીજો એક કન્સેપ્ટ છે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન્સ. કયું? પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન્સ. ઓકે, હવે જ્યારે જ્યારે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન્સ આવે ને તો એની સાથે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કનેક્ટેડ જેવો છે. બંને એકબીજા સાથે કેવા છે? કનેક્ટેડ છે. શું છે એબ્સ્ટ્રેક્ટ ક્લાસીસ અને શું છે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન્સ, એ આજે આપણે આજના લેક્ચરમાં સમજીશું, રાઈટ? તો બેઝિકલી આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન શું છે, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ શું છે, અને પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન અને ઓનલી વર્ચ્યુઅલ ફંક્શનના વચ્ચે ડિફરન્સ શું છે. Okay, so let's start. पहले थोड़ा अपने key point read कर लेंगे. Sometimes implementation of function cannot be provided in a base class because we don't know the implementation. Such a class is abstract class. Abstract class ની definition અથવા pure virtual function ની definition શું કહે છે કે અમુક ટાઈમ પર એવી સિચ્યુએશન આવે જ્યારે આપણે બેઝ ક્લાસના અંદર જે ફંક્શન બનાવેલો છે એ ફંક્શનને જસ્ટ ડિક્લેર જ કરવાનું છે, એની ડેફિનેશન આપણને એ ટાઈમ પર ખબર નથી. નીચે એક્ઝામ્પલ એ લોકો આપે છે જેમાં તમને પરફેક્ટ સમજ પડશે, પછી આપણે હું તમને ડેફિનેશન પાછી સમજાવીશ. જેવી રીતે કે ફોર એક્ઝામ્પલ, લેટ શેપ બી અ બેઝ ક્લાસ. એક ક્લાસ છે શેપ નામનો, ઓકે, આકાર શેપ. ઓકે, વી કેન નોટ પ્રોવાઇડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ફંક્શન ડ્રો. એટલે શેપ ક્લાસની એક ડ્રો મેથડ છે. તો હવે શેપ ક્લાસ શું બનાવશે? એના પોલિગોન શું આવશે? એના પિક્સલ કેવી રીતે આવશે? But we know every derived class must have implementation of draw class. Like rectangle, તો rectangle ના draw એટલે કે એના 4 પોઈન્ટ આવે. Circle તો એના અંદર 3 પોઈન્ટ આવશે. Triangle એટલે shape class ની draw method ને કોઈ ડેફિનેશન નથી, પણ આપણને ખબર છે કે shape થી draw થવાનું છે. એવી રીતે બીજું એક એક્ઝામ્પલ આપેલું છે animal. તો animal class does not have implementation of voice. animal ને voice નથી, પણ animal ના અંદર જે સબ ક્લાસ બનવાના છે, ડોગ, કેટ, લાયન, ટાઈગર, આ બધાને વોઇસ છે. ધેટ મીન્સ જે બેઝ ક્લાસ છે એના ફંક્શનની કોઈ ડેફિનેશન નથી, પણ જ્યારે આપણે એને ડિરાઈવ કરીશું ત્યારે ડેફિનેશન આવશે, ત્યારે આપણે એનું ડિક્લેરેશન લખીશું. હું તમને પ્રેક્ટિકલી સમજાવીશ. તો આવા સિચ્યુએશનમાં આપણે શેનો યુઝ કરીએ છીએ? પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન અથવા એબ્સ્ટ્રેક્ટ ફંક્શન. ઓકે, એટલે સિમ્પલી શું કહેવા માંગે છે હું તમને સમજાવું. સપોઝ આપણી પાસે એક ક્લાસ છે, ક્લાસનું નામ હું આપી દઉં છું એનિમલ. હવે એનિમલ ક્લાસના અંદર હું એક વોઇસ નામની મેથડ બનાવું છું. કઈ નામની? વોઇસ નામની. હવે એનિમલ શું અવાજ કરશે મને શું ખબર એનિમલનો અવાજ શું હોય, પણ હું એક ક્લાસને ઇનહેરિટ કરું છું. એક કેટ નામના ક્લાસ છે, રાઈટ? અને હવે હું એને એવું કહું કે ભાઈ કેટની એનિમલ મેથડ, કેટની જે વોઇસ મેથડ છે એનો હવે તું યુઝ કર. તો હા, હવે મને ખબર છે કે કેટ શું બોલશે. તો ભાઈ કેટ સે meow. ઓકે, meow. તો અહીંયા તમે જો જે એનિમલ ક્લાસ હતો એની વોઇસ મેથડમાં મને કોઈ ડેફિનેશન જ નહીં ખબર, પણ જ્યારે હું એને ઇનહેરિટ કરું છું એટલે એનિમલ ક્લાસના અંદરથી હું કેટ ક્લાસ બનાવું છું અને એની વોઇસ મેથડ બનાવું છું, ત્યારે મને ડેફિનેશન ખબર છે કે હા આ વસ્તુ થવાનું છે. તો જ્યારે જ્યારે પ્રોગ્રામિકલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના અંદર આવી સિચ્યુએશન ઊભી થાય ત્યારે આપણે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ કરીશું. અને આ જે ક્લાસ છે જેના અંદર કોઈ ડેફિનેશન નહીં આવે તો એને કહેવાશે એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસ અથવા એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. તો એના માટે આગળ તમારે વર્ચ્યુઅલ કીવર્ડ લખવો પડે અને ઇઝ ઇક્વલ ટુ 0 લખવું પડે. ઓનલી વર્ચ્યુઅલ લખશો તો એ વર્ચ્યુઅલ ફંક્શન થઈ ગયો, પણ અહીંયા તું ઇઝ ઇક્વલ ટુ 0 લખીશું તો આ થઈ જશે પ્યોર વર્ચ્યુઅલ. શું થઈ ગયું? પ્યોર વર્ચ્યુઅલ. તો જે ક્લાસના અંદર આપણે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ કરીશું એ ક્લાસને આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ અથવા બેઝ ક્લાસ કહી શકીએ. એટલે લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું કે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બંને એકબીજા સાથે જ કાયમ અટેચ હોય છે. ઓકે, તો જો સિમ્પલ ડેફિનેશન હવે તમને ખબર પડી ગઈ હશે. Sometimes implementation of all function cannot be provided in base class
because we don't know the implementation. Such a class is called abstract class. બે એક્ઝામ્પલ આપેલા છે કે શેપ ક્લાસની ડ્રો મેથડ અને એનિમલ ક્લાસની વોઇસ મેથડ. આવી ઘણી બધી રિયલ લાઈફમાં પણ એક્ઝામ્પલ હોય કે બેઝ ક્લાસમાં આપણને મેથડ ખબર નહીં હોય પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે પાછળથી કરીશું. ઓકે. A pure virtual function is a virtual function in C++ for which we need to not to write any function definition and only we have to declare it. It is declared by assigning 0 in the declaration. મેં તમને અત્યારે બતાવ્યું કે આપણે એનું કોઈ ડેફિનેશન લખવાની જરૂર નથી, આપણે જસ્ટ એને ડિક્લેર કરી દેવાનું અને લાસ્ટમાં ઇઝ ઇક્વલ ટુ 0 કરવાનું. ઓકે, તો એ આપણું પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બની જાય. An abstract class is a class in C++ which have at least one pure virtual function. તો કોઈ બી ક્લાસને આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ત્યારે જ કહી શકીએ જ્યારે એના અંદર કોઈ એક પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન હોય. એટલે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનને આપણે એબ્સ્ટ્રેક્ટ ફંક્શન પણ કહી શકીએ. ઓકે, હું તમને પ્રેક્ટિકલી સમજાવું છું કેવી રીતે આપણે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન અચીવ કરીશું. તો સૌથી પહેલા આપણું એડિટર આપણે ઓપન કરી દઈએ. તો ટર્બો ડેવ C++ આપણે ઓપન કરી દઈએ છીએ. ફાઇલમાં આપણે એક નવી ફાઇલ લઈ લઈએ છીએ. કમેન્ટ આપી દઈએ સૌથી પહેલા યુઝ ઓફ પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન, અથવા આપણે કહી શકીએ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. લાઇબ્રેરી ફાઇલ એડ કરી દઈએ. હેઝ ઇન્ક્લુડ iostream.h લખવાની આમ તો જરૂર નથી. યુઝિંગ નેમસ્પેસ ક્લાસ બનાવી દઈએ. ક્લાસનું નામ હું આપી દઉં છું એનિમલ. રાઈટ. પબ્લિક સેક્શનના અંદર હું એક મેથડ બનાવું છું void voice નામની, જેની કોઈ ડેફિનેશન હું નથી આપતો, જ્યાં હું ઇઝ ઇક્વલ ટુ 0 લખી દઉં છું અને આગળ શું લખી દઉં છું વર્ચ્યુઅલ કીવર્ડ. મારે એને કોઈ ડેફિનેશન આપવાની જરૂર નથી. તો આને શું કહેવાય? આને કહેવાય છે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન. ઇઝી કન્સેપ્ટ છે. યસ. ચલો હવે હું ઇનહેરિટન્સ કરું છું. ક્લાસ કેટ ઇનહેરિટ એનિમલ. રાઈટ. હવે તો ભાઈ void voice નામની જે મેથડ હતી ને એની ડેફિનેશન હું આપું છું. લેટ્સ સે એક્ઝામ્પલ ડેફિનેશન આપું છું અહીંયા કે ભાઈ મ્યાઉ સી આઉટ પ્રિન્ટ કરાવું છું કેટ સે મિયાઉ મિયાઉ. રાઈટ. ચલો હવે બીજો એક ક્લાસ બનાવું છું ડોગ નામનો, જે અગેન ઇનહેરિટ કરે છે એનિમલ ક્લાસને, અને એની એક મેથડ બનાવું છું વોઇસ નામની જ, પણ અહીંયા એની ડેફિનેશનમાં હું લખી દઈશ કે ભાઈ ડોગ સે ભાવ ભાવ. રાઈટ. તો આટલો કન્સેપ્ટ ક્લિયર છે. આઈ હોપ સો. વર્ચ્યુઅલ કીવર્ડ અને પ્યોર વર્ચ્યુઅલના અંદર ડિફરન્સ તમને ખબર પડી હશે. વર્ચ્યુઅલ કીવર્ડ વર્ચ્યુઅલ ફંક્શન એનો આગળ વિડીયો છે જ, તમે ત્યાંથી ડિફર કરી શકો છો. તો જ્યારે બી વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ કરીએ ત્યારે આપણે પોઇન્ટર બનાવવું પડે. આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ એક્સેસ કરી શકીએ. હું મેઇન ક્લાસનો પોઇન્ટર બનાવી દઈશ. આપણો મેઇન ક્લાસ છે એનિમલ, તો અહીંયા એનો એક પોઇન્ટર બનાવી દઈશ એનિમલ, અને એનો એક પોઇન્ટર બનાવી દઈશ A1 જે કેટ ક્લાસને રિફર કરશે, અને બીજો A2 જે ડોગ ક્લાસને રિફર કરશે. રાઈટ. તો ડોગ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવી દઉં છું D1 અને કેટ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવી દઉં છું C1. હવે પોઇન્ટર છે એટલે મારે ઓબ્જેક્ટનો એડ્રેસ આપવો પડે. A1 ના અંદર તું લઈ લે ભાઈ C1 નો એડ્રેસ, એટલે તું કેટ ક્લાસને રિફર કર, અને A2 ના અંદર તું લઈ લે ભાઈ D1 નો ઓબ્જેક્ટ, એટલે તું ડોગ નામના ક્લાસને એક્સેસ કર. ઓકે, કન્સેપ્ટ ક્લિયર છે. આગળ વર્ચ્યુઅલ ફંક્શનમાં મેં તમને સમજાવેલું કે જ્યારે બી વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ કરીએ ત્યારે આપણે પોઇન્ટર બનાવવાનું, આપણે ઓબ્જેક્ટ નહીં બનાવવાનું. ચલો A1 અને એની કઈ મેથડને કોલ કરીએ તો ભાઈ વોઇસ મેથડને કોલ કરીએ, અને A2 એની બી કઈ મેથડને કોલ કરીએ તો ભાઈ એની બી વોઇસ મેથડને આપણે કોલ કરીએ. સિમ્પલ. આટલું ક્લિયર છે. તો અહીંયા શું થઈ ગયું છે અલ્ટિમેટલી? A1 કોને રિફર કરી રહ્યો છે? C1 ને. એટલે અહીંયા A1 થી જ્યારે હું વોઇસ મેથડને કોલ કરીશ તો કયું આવશે? કેટ સે મિયાઉ મિયાઉ. અહીંયા સેમિકોલન મિસિંગ છે આપણું. અને સેમ વસ્તુ A2 કોને રિફર કરી રહ્યો છે તો ભાઈ D1 ને. D1 કોણ છે? ડોગ ક્લાસ. એની વોઇસ મેથડને હું કોલ કરીશ તો કોણ આવશે? ડોગ સે ભાવ ભાવ. ઓકે, સિમ્પલ પ્રોગ્રામ છે. હું સેવ કરી લઉં પ્રોગ્રામને. P14 નામથી સેવ 41 નામથી સેવ કરી દઉં છું. ચાલો ફાઇલને કમ્પાઇલ કરાવીએ, જોઈએ કોઈ એરર આવે છે, કોઈ પ્રોબ્લેમ છે આપણા. નો એરર, નો વોર્નિંગ. ઓકે, ફાઇલને રન કરાવું છું. યસ, તમે આઉટપુટમાં જોઈ શકો છો કેટ સે મિયાઉ મિયાઉ એન્ડ ડોગ સે ભાવ ભાવ. ઓકે, તો પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનમાં આવું હોય કે બેઝ ક્લાસના ફંક્શનની કોઈ ડેફિનેશન નહીં હોય,
આપણે જસ્ટ એને ડિફાઇન જ કરવો પડે, ડિક્લેર જ કરવો પડે, અને પછી ડિરાઇવ ક્લાસમાં આપણે એનો યુઝ કરી શકીએ. ઓકે, આઈ હોપ સો પ્રેક્ટિકલીમાં તમને સમજ પડી હશે. હવે થોડા કી પોઈન્ટ છે જે આપણે જ્યારે બી પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન યુઝ કરીએ તો આ 5 કી પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. પહેલો કી પોઈન્ટ શું કહે છે? A virtual function is not used for performing any task. It only serve as a placeholder. એટલે અહીંયા કોઈ બી વર્ચ્યુઅલ ફંક્શન ને તમે લઈ લો, એ કોઈ સ્પેસિફિક ટાસ્ક માટે નથી, એ જસ્ટ પ્લેસ હોલ્ડર છે. પ્લેસ હોલ્ડર એટલે કે નામ ખાતર કે હા આવું આવશે. ઓકે, બીજું, when the function has no definition, such a function is known as do nothing function. એટલે એવા ફંક્શન છે જેની કોઈ ડેફિનેશન જ નથી, તો એવા ફંક્શનને આપણે શું કહી શકીએ? ડુ નથિંગ ફંક્શન. ઓકે, the do nothing function is known as pure virtual function. એટલે એક્ઝામમાં ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે કે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન ની જગ્યા પર એવું પૂછે એક્સપ્લેન ડુ નથિંગ ફંક્શન, તો તમને કન્સેપ્ટ આવડે જ છે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન નો, એ જ લખવાનો છે. એટલે ડુ નથિંગ નું બીજું નામ શું છે? પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન. A class containing the pure virtual function cannot be used to declare the object. આ રૂલ્સ તો તમને ખબર જ છે કે જે ક્લાસના અંદર વર્ચ્યુઅલ ફંક્શન હોય, પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન, એ ક્લાસનો આપણે ઓબ્જેક્ટ બનાવી શકીએ નહીં. બટ ધ ક્રિએટ પોઇન્ટર ફોર એક્સેસિંગ, આપણે એના શું બનાવી શકીએ? પોઇન્ટર બનાવી શકીએ અને એનાથી એક્સેસ કરી શકીએ. ઓકે, આવા ક્લાસને શું કહેવાય? તો સચ અ ક્લાસ ઇઝ નોન એઝ એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસ. ઓકે, the main objective of the base class is to provide the traits to the derived class and to create the base pointer used for achieving the runtime polymorphism. Overall, આ જે વર્ચ્યુઅલ કીવર્ડ છે અને પ્યોર વર્ચ્યુઅલ છે, એનાથી આપણને શું અચીવ થાય? તો રન ટાઈમ પોલિમોર્ફિઝમ આપણથી અચીવ થાય. જેવી રીતે પોલિમોર્ફિઝમ બે ટાઈપના હતા, કમ્પાઇલ ટાઈમ અને રન ટાઈમ. કમ્પાઇલ ટાઈપમાં બે ટાઈપના હતા, ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. તો આપણને તો ફંક્શન ઓવરલોડિંગમાં કમ્પાઇલ ટાઈમ પર જ ખબર પડી હતું કે કોને કોલ કરવાનું છે. મેં તમને એક્ઝામ્પલથી એ સમજાવેલું કે ભાઈ આપણી પાસે એક મેથડ હતી ડિસ્પ્લે નામની, આપણે 5 પાસ કરીએ તો કમ્પાઇલ ટાઈમ પર જ ખબર પડી જતું હતું કે ભાઈ ઇન્ટીજર ટાઈપને કોલ કરવાનું છે. 5.5 તો કમ્પાઇલ ટાઈમ પર જ ખબર પડી જતું હતું કે ડબલ ટાઈપને કોલ કરવાનું છે. અને આવી રીતે 5 પાસ કરતા હતા તો આપણને ખબર પડતી હતી કે કેરેક્ટર ટાઈપ ફંક્શનને પાસ કરવાનું છે. તો આ તો આપણને કમ્પાઇલ ટાઈમ પર જ ખબર પડી જતી હતી, રાઈટ? એટલે કમ્પાઇલરને આના માટે કોઈ વધારે મહેનત કરવાની જરૂર નહીં હતી. આ કયો કન્સેપ્ટ હતો? તો બેઝિકલી આ હતો આપણો ફંક્શન ઓવરલોડિંગ. પછી આપણે જોયું ઓપરેટર ઓવરલોડિંગ. તો ઓપરેટર ઓવરલોડિંગમાં આપણે બે વસ્તુ જોયું કે ભાઈ યુનરી ટાઈપનો ઓપરેટર અલગ હોય અને બાઇનરી ટાઈપના ઓપરેટર અલગ હોય. ઓકે, હવે યુનરી ટાઈપના ઓપરેટર હોય અને મેમ્બર ફંક્શનથી આપણે અચીવ કરીએ તો એક બી આર્ગ્યુમેન્ટ પાસ કરવાની જરૂર નથી. પણ જો બાઇનરી ટાઈપનો હોય તો એક આર્ગ્યુમેન્ટ પાસ કરવો પડે. મેં જે તમને પ્રેક્ટિકલી સમજાવેલું તે જ. અને આ જ વસ્તુ આપણે ફ્રેન્ડ ફંક્શનની મદદથી કરીએ તો યુનરીમાં એક આર્ગ્યુમેન્ટ પાસ કરવો પડે, બાઇનરીમાં 2. ઓપરેટર ઓવરલોડિંગ શું છે મેં તમને સમજાવી દીધું. હવે આપણી પાસે આવી ગયું રન ટાઈમ પોલિમોર્ફિઝમ. તો રન ટાઈમ પોલિમોર્ફિઝમના અંદર બે ટાઈપનું છે. એક આપણે કર્યું ઓનલી વર્ચ્યુઅલ ફંક્શન, ઓકે, જેને ઓવરરિડન બી કહેતા હતા આપણે. આજે જોયું આપણે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન. તો ઓવરઓલ અહીંયા આખું તમારું જે પોલિમોર્ફિઝમનો કન્સેપ્ટ છે તે ઓવર થાય છે. એક છેલ્લો કન્સેપ્ટ આપણે ડિસ્કસ કરી લઈએ કે ડિફરન્સ શું છે વર્ચ્યુઅલ ફંક્શનના અંદર અને પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનના અંદર. તો ડિફરન્સ બિટવીન વર્ચ્યુઅલ ફંક્શન એન્ડ પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન ઘણીવાર એક્ઝામમાં 5 માર્ક્સમાં પૂછાય છે. તો હું તમને સમજાવું છું શું ડિફરન્સ છે. બેઝિકલી તમને આઈડિયા તો આવી જ ગયો હશે, રાઈટ? ચાલો, પહેલો ડિફરન્સ, virtual function is a member function of base class which can be redefined by derived class. એટલે શું કહે છે કે વર્ચ્યુઅલ ફંક્શન જે છે એ બેઝ ક્લાસનો જ એક પાર્ટ છે, મેમ્બર છે, અને એને આપણે રીડિફાઇન કરી શકીએ ડિરાઇવ્ડ ક્લાસના અંદર. ઓકે, જ્યારે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનના અંદર શું કહે છે? A pure virtual function is a member function of base class whose only declared in a provided base class and should be defined in derived class, otherwise derived class also become abstract. એટલે આ લોકો શું કહે છે કે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન મેમ્બર ફંક્શન તો છે પણ આપણે જસ્ટ ડિક્લેર જ કરવું પડે. ઓકે, જો આપણે એને ડિરાઇવ્ડ ક્લાસમાં પાછો ડિક્લેર નહીં કરીએ તો એ ડિરાઇવ્ડ ક્લાસ પણ પાછો શું થઈ જશે? એબ્સ્ટ્રેક્ટ થઈ જશે. ઓકે, ક્લાસ હેવિંગ વર્ચ્યુઅલ ફંક્શન આર નોટ એબ્સ્ટ્રેક્ટ. જે ક્લાસની પાસે વર્ચ્યુઅલ ફંક્શન હોય એ એબ્સ્ટ્રેક્ટ નથી. ઓકે, બેઝ ક્લાસ કન્ટેનિંગ પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બીકમ એબ્સ્ટ્રેક્ટ. તો જે ક્લાસ પાસે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન હોય એ શું થઈ જશે? એબ્સ્ટ્રેક્ટ. સિન્ટેક્સ, તો સિન્ટેક્સ ઇઝી છે, વર્ચ્યુઅલ ફંક્શન ટાઈપ ફંક્શન નેમ અને અહીંયા ડેફિનેશન આવી જશે. જ્યારે અહીંયા વર્ચ્યુઅલ ફંક્શન ટાઈપ ફંક્શન નેમ અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 આવી જશે. ઓકે,
ધેટ મીન્સ અહીંયા કોઈ ડેફિનેશન આપવાની જરૂર નથી. સોરી, વર્ચ્યુઅલ ફંક્શનમાં ડેફિનેશન આપવી જરૂરી છે અને પ્યોર વર્ચ્યુઅલમાં કોઈ ડેફિનેશન આપવાની જરૂર નથી. ઓકે, બેઝ ક્લાસ હેવિંગ વર્ચ્યુઅલ ફંક્શન કેન બી ઇન્સ્ટેન્શિયલ, એટલે કે આપણે ઓબ્જેક્ટ બનાવી શકીએ, બટ પ્યોર વર્ચ્યુઅલ થી આપણે કોઈ ઓબ્જેક્ટ બનાવતા નથી, આપણે એના માટે પોઇન્ટર બનાવીએ છીએ. ઓકે, if derived class do not redefine virtual function of base class, then it does not affect compilation. એટલે આપણે derived class ના અંદર કોઈ બીજો ફંક્શન નહીં બનાવીએ તો કમ્પાઇલેશન ને કોઈ ફરક પડવાનો નથી. પણ જો આપણે પ્યોર વર્ચ્યુઅલ નો યુઝ કરીએ અને રીડિફાઇન નહીં કરીએ તો કમ્પાઇલેશન એરર આવશે. ઓકે, all derived class may or may not redefine virtual function of base class. એટલે આપણે જ્યારે derived classમાં વર્ચ્યુઅલ ફંક્શન બનાવીએ તો પછી એનો જે derived ક્લાસના અંદર ડેફિનેશન આપ્યું હોય તો આપી બી શકીએ અને નહીં પણ આપી શકીએ. એટલે ઇન શોર્ટ તમને એવું કહું છું કે સપોઝ એનિમલ નામનો આપણો ક્લાસ હતો, આપણે એની ડિસ્પ્લે નામની એક મેથડ બનાવીએ છીએ અને સપોઝ આ વર્ચ્યુઅલ છે, તો હવે જ્યારે આપણે એના ક્લાસ બનાવીશું એટલે કે કેટ અને ડોગ, તો આ બે ક્લાસમાં આપણે ડિસ્પ્લે નામની મેથડ બનાવી હોય કે નહીં બનાવી હોય આપણી મરજી, કેમ તો આ વર્ચ્યુઅલ છે. પણ અગર આ પ્યોર વર્ચ્યુઅલ હતે તો કમ્પલસરી અહીંયા આપણે ડિસ્પ્લે નામની મેથડ બનાવવી પડશે. રાઈટ, આ કન્સેપ્ટ ક્લિયર છે? ઓકે, તો બેઝિકલી અહીંયા તમારું ડિફરન્સ બિટવીન વર્ચ્યુઅલ અને પ્યોર વર્ચ્યુઅલ પણ ઓવર થાય છે અને ઓવરઓલ તમારું પોલિમોર્ફિઝમનો કન્સેપ્ટ પણ ઓવર થાય છે. 2 મિનિટ આપી દો, હું તમને આગળ પછી સમજાવું.